જો આંગળા આવી જાય છે જો એ કેરીના ટુકડા છે હંસામાં કેરી ક્યાંથી કાઢો ડબ્બામાંથી કાઢું જો હજી આશરે 25 કિલા જેવી આથમું થઈ રહે તો એ મારી કેરીના ટુકડા છે એકદમ તમે જોઈ શકો છો એવા ને એવા અને આ બાજુ છે એ લીંબુ છે કે લીંબુ ફૂગ મારી જાય લીંબુ કાંઈ ફૂગ મારતા હોય એ તમે જોવા આ રીત બતાવું છું તમને કેરીને લીંબુ રાખવાની આવા ડબલા હોય અને પેકિંગ કરવાના ઉપર કાગળ મૂકવાના આમાં ક્યાં ફૂગ છે ભાઈ આ બાજુ આવો ક્યાં ફૂગ છે ફૂગ હશે મને કે જોઈજો મેં કીધું હમણાં બતાવું ઘેર જઈને આ પેકિંગ કરવાના અને આ રીતે આમ રાખવાના 2-3 દી આમ નામ કરવાનું તો ફૂગ ન મારે કોરા પડે તો ફૂગ મારે લો છે બરાબર એવા ને એવા લીંબુ ક્યાં છે ભાઈ ફૂગ તો એક બાજુ જે તમને એક આઈટમ આ છે એ ગુંદા છે આ મીઠાનું પાણી છે એવો ને એવો ગુંદો આ ડીટિયા હોતા ગુંદા હો ભાઈ એવા ને એવા મોઢું કાળું ન થયું હોય જોઈજો એકદમ સરસ તો એ ગુંદા છે બાકી તો હાલમાં બધું અને એક આઈટમ ધારો કે આપણા ઘરે એમરજન્સી મહેમાન આવ્યા તો આપણે શું કરવાનું હું તમને એક રીત બતાવું અને મેં ઉપયોગ કરીએ છીએ આપણે ખાંડ લીધી અને આપણે 1 ગ્લાસ પાણી નાખ્યું બરાબર મિક્સ કરી નાખવાનું ખાલી મહેમાન આવ્યા હોય એમ કે પાણી આપો વહી જવું છે ચા નથી પીવો ઇમરજન્સી છે તો આપણે પાણીની જગ્યાએ પાણી આરા ઉપર આરામથી આવડી બોટલ રાખવાની જો આ ખાંડ ગળી ગઈ એકદમ ગળી ગઈ તો હવે તમે જોઈ શકો છો આપણે આ લીંબુ છે લીંબુ જો આ લીંબુનું પાણી છે તમે જોઈ શકો છો આ અડધી ચમચી છે અને હું પાછી અડધી ચમચી બીજી ભરું છું 1 ચમચી ધારો કે મહેમાન આવ્યા તો આપણે ગવણી વડે ભલે કલર થઈ જતો એમને એમ નાખવાનું એમને આટલું ચમચી કે 2 ચમચી જેટલું અને આપણે સાગાળવાની ગવણી હોય એમાં તાત્કાલિક મહેમાનને હાંસવી લેવાનો તો એ આપણું શરબત થઈ ગયું સરસ મજાનું એ શરબત થઈ ગયું આઈટમ છે કાંઈ ઘટે નહીં તો આપણું આ શરબત પાણીની જગ્યાએ આપણે આપી દઈએ આરામથી અને આ તો આ આઈટમ વાપરે છે ભરતભાઈ પાટણાવાળા મેર ઢસા પછી ડૉક્ટર સિંહ સાહેબ સાવણ એ આ પાણી મગાવે છે આપણું આ પાણી જે હોય ને એ લીંબુનું પાણી મગાવે છે એટલે હું દર વખતે આપું છું લીંબુ જેમ ફૂટતા જાય ને એમાં લીંબુનું પાણી છે એકદમ સરસ પાણી હું બીજી બરણી નાખું જોવો તમે હા તો આ પાણી બોલો સૂકા મરસામાં કેરીનું પાણી બધું રાખી દીધું છે તો એ કાંઈ બીજા ગરમેર હોય કે તમારે બીજા કોઈ આથણામાં બોળવું હોય તો એ પાણી છે કેરીનું બધું મેં રાખી દીધું હોય તો આપણે અત્યારે આપણે લીંબુ કોરા છે તો ફૂગ નહીં મારી હોય જોઈ જોવો ડબલાની અંદર એવા ને એવા છે આ હમણાં બોળો સડાવી દો તો હમણાં ખાવા જેવા થઈ જાય એટલે આઈટમ બગડતી નથી બેનોને કરવું નથી એટલે બેનોનું ક્યાં મારે વાકું બોલવું પણ બેનોને મહેનત નથી કરવી તાત્કાલિક લઈ આવીને આપણને આપી દે લ્યો ખાઓ એટલે એવું નહીં કરો ભાઈ આપણા ઘરે આ ઘર આંગણે હોય તો બધાને ઘેર લીંબુ હોય છે તો થોડી મહેનત કરી અને આપણા ઘર પરિવારને આપણા ઘરનું જાતનું ખવડાવો બહારનું ન ખવડાવો નમથો આવ્યા કુરકુરિયા ને એવું તો બહારનું બંધ થવા મળ્યું છે તો તમને મેં મારી આઈટમ બધી બતાવી દીધી ગુંદાની ડીટીયાની તોડ્યા જો આમને બોળી દીધા છે મારો આવી ગયા છે તો જય માતાજી દાળ ઢોકળી રે મારી દાળ ઢોકળી બની ગઈ હંસા માની દાળ ઢોકળી આ છોકરા આવું ગાય છે તો ગણપતિ મહારાજ તહેવારની રજા છે હું તહેવાર કરવા પછી તળા હાથ મેં દાવાનું છે મેળો માણવા આવજો રંગીલો મેળો શીતળામાનો મેળો જાય મેળો આવે એ મેળો કહેવાય
શીતળામાનો. તો સરસ મજાનો મેળો હું જઈશ, તમે પણ આવજો. ગણપતિ મહારાજ સરસ મજાનો મેળો. આજ નહીં હો, પાછા આજ વયા જતા નહીં. આજ તો હજી કાંક 30 જેવું થયું છે. 2-3 દિન વાર છે, પણ આ રજા પડવાની એટલે મારે ફરીને તમારી હારે ક્યાં કોન્ટેક કરવા આવો? અહીંયા પછી એકલા તો આવવું પડે ને, નોતરું દેવા. તો સરસ મજાની છોકરાની દાળ ઢોકળી બની ગઈ છે, પણ હમાયનું મટીરિયલ નાખવું હો. છોકરાને ન ખાઈ હોય તો ખાવાનું ન થાય. પણ હું પહેલાં થોડીક હવે વીડિયાને વિરામ લઈને હું થોડીક ઝાપટી લઉં, કારણ કે ટાણું થઈ ગયું છે દાળ ઢોકળીનું અને છોકરાને છૂટવાનું. તો સરસ મજાની દાળ ઢોકળી તૈયાર છે. 5 દિનની રજા નિશાળમાં છે, તો હું ક્યાંક ગામતરા કરી આવું. એ વળી ભાત, સરસ મજાના દૂધના સાલ્યા, પાણીનો ગ્લાસ અને વાળું મંડીશું કરવા. પણ આવો વાળું કરવા. સરસ મજાની વાળું તૈયાર થઈ ગઈ. તો વાળું કરી લેવાય કે ન કરી લેવાય? કરી લેવાય ને. લ્યો અત્યારે બસ આટલું. સવારે મળ્યા સવારે બીજા વિડીયામાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.